રોહન ખૂબ જ વ્યસ્ત માણસ હતો। તે મોડે સુધી કામ કરતો હતો અને હંમેશા પૈસા વિશે વિચારતો હતો। તેના માતા-પિતા પ્રિયા અને મોહન એક નાના શાંત ગામમાં રહેતા હતા। તેઓએ રોહનને ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો। તેઓએ ખાતરી કરી કે તેની પાસે હંમેશા ખાવાનું અને સારા કપડાં હોય, ભલે તેનો અર્થ એ હતો કે તેમને પોતે તેના વિના રહેવું પડ્યું। હવે રોહનને મોટા શહેરમાં સારી નોકરી હતી। તે દર મહિને તેમને પૈસા મોકલતો હતો, એમ વિચારીને કે તે પૂરતું છે। તે ભાગ્યે જ તેમને ફોન કરતો હતો અને તે ક્યારેય તેમની મુલાકાતે ગયો નહોતો। એક દિવસ તે બીમાર પડ્યો અને તેને ઘરે જવું પડ્યું। તે પહોંચતા જ તેની માતા રસોડા તરફ દોડી। તેણે તેના બાળપણનો તેનો પ્રિય શાકભાજીનો સૂપ બનાવ્યો। તેણે તે સાદો ગરમ સૂપ ખાધો અને તેને ખૂબ જ આરામ મળ્યો। રોહનને અસંખ્ય વખત યાદ આવ્યા જ્યારે તેઓએ બદલામાં કંઈ પણ માંગ્યા વિના તેની સંભાળ રાખી હતી। તેણે તેના પિતા તરફ જોયું, જેના હાથ વર્ષોના કામથી થાકી ગયા હતા। તેણે તેની માતાની આંખોમાં શાંત આનંદ જોયો, ફક્ત એટલા માટે કે તે ઘરે હતો। તેણે મોકલેલા પૈસા આ સાચી ખુશી ક્યારેય ખરીદી શક્યા નહોતા। તેણે અનુભવ્યું, મારે ધીમા થવું પડશે, મારે તેમના માટે સમય કાઢવો પડશે। સાચી સંપત્તિ માત્ર પૈસા નથી, તે પ્રેમ અને ખુશી છે જે આપણે એવા લોકો સાથે વહેંચીએ છીએ જેમણે આપણને બધું આપ્યું છે। આપણે ખાતરી કરવી જોઈએ કે તેઓ દરરોજ ખુશ છે અને પોતાને મૂલ્યવાન માને છે। આ સૌથી મોટો પાઠ છે જે આપણે શીખી શકીએ છીએ। ખૂબ મોડું થાય ત્યાં સુધી રાહ ન જુઓ। તમારા માતા-પિતા પ્રત્યે આભારી રહો અને તમારો પ્રેમ તેમને અત્યારે બતાવો। ગુજરાતી રેપો ને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ્સમાં તમારી મનપસંદ માતા-પિતાની યાદ અમને જણાવો।